નમસ્તે. ક્યાંક લોકતાંત્રિક બનવાની લાયમાં આપણે વધુ અલોકતાંત્રિક તો નથી બની રહ્યા ને? આ સવાલ આજે મને પૂછવાની ઈચ્છા થાય છે. કોકરોચ જનતા પાર્ટીના પ્રોટેસ્ટના માહોલમાં હું જોઈ રહ્યો છું કે લગભગ દર બીજી વ્યક્તિ એ જાણે કે એમની મનપસંદ સેલિબ્રિટીઝને સવાલ પૂછી રહી છે કે સીજેપી પ્રોટેસ્ટના સંદર્ભમાં તમારું શું સ્ટેન્ડ છે, આગળ આવો અને સ્પષ્ટ કરો. એ સેલિબ્રિટી પછી કોઈક અભિનેતા કે અભિનેત્રી હોઈ શકે, કોઈક ગાયક કલાકાર હોઈ શકે, કોઈક ડાયરા કલાકાર હોઈ શકે, કોઈક ગીતકાર હોઈ શકે, કોઈક સાહિત્યકાર હોઈ શકે. લોકોની અંદર એ ઉત્સુકતા છે જાણવાની કે એમના ફેવરિટ સેલિબ્રિટી આ વિષય ઉપર શું મત ધરાવે છે. આ સ્થિતિને જોતા મને સવાલ પૂછવાની ઈચ્છા થાય છે કે આપણે વધુ ડેમોક્રેટિક બનવા માટે નીકળ્યા હતા, ક્યાંક આપણે વધુ અનડેમોક્રેટિક તો નથી બની રહ્યા ને? કોઈક સેલિબ્રિટીનો પર્ટિક્યુલર કોઈક ઇશ્યુ વિશે શું વિચાર છે, એનો શું અભિપ્રાય છે, આ બાબતને આપણે અલગ અલગ આયામથી ચકાસવી જોઈએ. પહેલો આયામ, કોઈક રાષ્ટ્રીય કે રાજ્ય સ્તરનો મુદ્દો અત્યારે ચર્ચામાં છે, બને કે એના ઉપર આંદોલન ચાલી રહ્યું છે અને ત્યાં તમે અપેક્ષા રાખો છો કે તમારો ફેવરિટ સેલિબ્રિટી એ વિષય ઉપર કોઈક સ્ટેન્ડ લે. તમારી આ અપેક્ષા કેટલી વાજબી છે? વિચારો કે બને કે કોઈ રાજનૈતિક મુદ્દો હોય, તમારો એ જે મનપસંદ સેલિબ્રિટી છે જરૂરી છે કે એની પાસે રાજનીતિની પણ સમજ હોય. બને કે અભિનેતા છે, તે સારો અભિનય કરી જાણે છે, રાજનીતિની બાબતોમાં એને સૂઝ ન પડતી હોય તો તમે કેમ અપેક્ષા રાખો છો કે સ્ટેન્ડ લે? કોઈ ગાયક કલાકાર છે, એને સારું ગાતા આવડે છે, તો એને એ જે ગાય છે એને માણો ને તમે. કોઈક સામાજિક વિષય ઉપર એના શું વિચાર છે જાણીને તમે શું કરી લેશો? બને કે એને સામાજિક વિષયોમાં કોઈ સમજ જ ના પડતી હોય. અત્યારે હું કહું કે મને બંધારણ ખૂબ ગમે, મારો પ્રિય વિષય છે. બંધારણની અંદર સુધારા કરવા માટે સંસદમાં કોઈક બિલ લાવવામાં આવ્યું છે અને ત્યાં હું અપેક્ષા રાખું કે કોઈક સાહિત્યકાર કે પછી કોઈક ડાયરા કલાકાર આવીને કહે કે બંધારણીય સુધારાનું વિધેયક યોગ્ય છે કે અયોગ્ય, તો એ તો અપેક્ષા જ ખોટી કહેવાય ને. કલાકારો એમના ક્ષેત્રમાં નિપુણ છે, એ ક્ષેત્રમાં એમનું જે યોગદાન છે એને તમે જાણો, તમામ વિષયોમાં એમની સમજ હોય, એ વિચાર જ નકામો, એ અપેક્ષા રાખવી જ ખોટી. સાચું કહું તો એમના ક્ષેત્રમાં નિપુણતા હાંસલ કરવા માટે પૂરી શક્યતા છે કે એમણે અન્ય ક્ષેત્રો તરફ ધ્યાન જ ના આપ્યું હોય અને એટલે રાજનીતિ, સામાજિક મુદ્દાઓ, અર્થવ્યવસ્થા, કાયદાની બાબતો, આ મુદ્દાઓમાં એમને કશી જ સમજ ન પડતી હોય. સમજ ન પડતી હોય અને છતાંય તમારા દબાણથી એ લોકો એ વિષય ઉપર કોઈક અભિપ્રાય આપે ને, તો એનાથી વાસ્તવમાં લોકતંત્રને નુકસાન થાય છે. આ સ્થિતિમાં તમે એમના અભિપ્રાયની અપેક્ષા ન રાખો. બીજો આયામ, બને કે જે તે સેલિબ્રિટીને એ વિષયમાં સમજ પડતી પણ હોય પણ એ જાણી જોઈને એ વિષય ઉપર કાંઈ ના બોલતી હોય. કેમ? આપ પણ સમજો છો કે જો એ વિષય ઉપર એ કોઈ સ્ટેન્ડ લે ને તો એનાથી એના વ્યવસાયને, એના ધંધા રોજગારને બહુ મોટું નુકસાન થવાની સંભાવના હોય. સામાન્ય વ્યક્તિ જ્યારે કોઈક વિષય ઉપર સ્ટેન્ડ લે છે તો નુકસાન એને પણ થાય છે, પણ આ કલાકારો, અમુક ચોક્કસ પ્રકારના બિઝનેસમેન, એમનો વ્યવસાય, એમના ધંધા રોજગાર એ એટલા વિશાળ ફલક ઉપર કામ કરતા હોય છે કે એમનું કોઈ ચોક્કસ મુદ્દાનું સ્ટેન્ડ, એ વિષય પરનું એમનું સ્ટેન્ડ એમને બહુ મોટું નુકસાન કરાવી શકે. એમાં નાણાંની જે માત્રા રહેલી હોય છે ને, સામાન્ય વ્યક્તિ કદાચ એના વિશે વિચારી પણ ન શકે. બને કે આટલું મોટું નુકસાન ઉઠાવવા માટે તૈયાર ન હોય, એટલા માટે ન બોલતી હોય. સામાન્ય વ્યક્તિ માટે એના નુકસાનની કદાચ કલ્પના કરવી પણ અશક્ય છે. એ સમજી જ ન શકે કે એના લોસનો સ્કેલ શું હોઈ શકે અને એટલે એ તો કહ્યા કરશે કે સેલિબ્રિટી બોલે બોલે બોલે, પણ પેલું સેલિબ્રિટી તો જાણે છે ને કે એને કેટલું મોટું નુકસાન થવાની આશંકા છે, તો એ નહીં બોલે. આ પણ એક આયામ છે. વધુ એક ત્રીજો આયામ, એ સેલિબ્રિટી એ વિષયની સમજ ધરાવે છે અને એ વિષય પર એનું એક ચોક્કસ સ્ટેન્ડ છે પણ એને જાહેર નથી કરવું, એને નથી બોલવું, તો એ નહીં બોલે. તમે દબાણ કેવી રીતે કરી શકો કે એ બોલે જ? જો આપણી પાસે અભિવ્યક્તિની આઝાદી છે તો એ અભિવ્યક્તિની આઝાદીમાં બોલવાની આઝાદી આવી જાય તો સાથે મૌન રહેવાની આઝાદી પણ આવી જાય. હું એ વિષયને બરાબર સમજુ છું પણ મારે વિષય ઉપર નથી બોલવું તો મને કોઈ ફરજ ના પાડી શકે ને કે હું બોલું છું. કોઈ પણ સેલિબ્રિટીના ચોક્કસ વિષય ઉપર અભિપ્રાયની અપેક્ષા રાખતા પહેલા આ અલગ અલગ આયામોને આપણે ચકાસીએ. અત્યારે હું જોઉં છું કે સીજેપી પ્રોટેસ્ટના સંદર્ભમાં ઘણા બધા કલાકારો હવે આગળ આવ્યા છે અને પોતાના વિચાર પ્રગટ કરી રહ્યા છે. મોટાભાગના તો એવા છે કે જે પ્રોટેસ્ટને સમર્થન આપી રહ્યા છે અને અમુક એવા છે કે જે બહુ ડિપ્લોમેટિક મેનરમાં એના વિષય પર બોલી રહ્યા છે. પહેલા હું આપને જણાવી દઉં કે જે કલાકારો આગળ આવ્યા છે અને પ્રોટેસ્ટના સમર્થનમાં બોલી રહ્યા છે, સાચું ન માનતા એમ ન માની લેતા કે એમને એજ્યુકેશનલ રિફોર્મ્સના સંદર્ભમાં બધી જ ખબર છે અને હવે સમજી વિચારીને લોકો બોલી રહ્યા છે, એવું નથી. કદાચ તમે એમની સાથે એજ્યુકેશન રિફોર્મ્સ ઉપર બેસીને કંઈક ડિબેટ કરવા જાઓ તો એ કોઈ ઇનપુટ્સ નહીં આપી શકે, પણ છતાં એ બોલશે કારણ કે એને બોલવું પડશે. અત્યારનો માહોલ એવો છે કે સીજેપી પ્રોટેસ્ટની તરફેણમાં તમે જો ન બોલો ને તો તમે ફેંકાઈ જાઓ. માહોલ એવો બન્યો છે કે આપણા બાળકો, આપણા યુવાનો, આપણું ભવિષ્ય, જો એમના ઉપર લાઠીચાર્જ થયો, આમ થયું, તેમ થયું, એક ઇમોશનલ એંગલ જોડાઈ ગયો છે. આ સ્થિતિમાં જો કોઈ સેલિબ્રિટી એની ફેવરમાં ન બોલે તો ધીસ જેન ઝી ઇટ્સ અ હ્યુજ કન્ઝ્યુમર ક્લાસ, એક વિશાળ ઉપભોક્તા વર્ગ છે અને એને નિરાશ કરવાનું,
કોઈને ના પોસાય. તો સેલિબ્રિટીઝ જ્યારે આ વિષય ઉપર બોલી રહ્યા છે અને સમર્થન આપી રહ્યા છે તો મારી દ્રષ્ટિએ એનું કોઈ વજૂદ નથી. એમાં પણ એક ચોક્કસ સ્વાર્થ રહેલો છે, એટલા માટે બોલી રહ્યા છે. એક નવો કન્ઝ્યુમર બેઝ એમણે તૈયાર કરવો છે, એક ફોલોઅર્સનો બેઝ તૈયાર કરવો છે, એટલા માટે બોલી રહ્યા છે. બને કે કોઈકની પાસે ઓલરેડી એક સારો બેઝ હોય તો એને વધુ મજબૂત કરવા માટે બોલી રહ્યા છે. ન માનતા કે એ લોકો સમજી વિચારીને, એટલે કે એજ્યુકેશન રિફોર્મ્સના આખા ઇસ્યુને સમજી વિચારીને એના ઉપર એ પોતાના ઇનપુટ્સ આપી રહ્યા છે, એવું ન માનતા. અને સાથે એ પણ ખરું કે જે લોકો પાસે ઓલરેડી એક મોટો બેઝ છે એ લોકો જો અત્યારે વિષય ઉપર ન બોલે ને, ઘણા ક્રિકેટર્સને પણ તમે આ વિષય ઉપર બોલતા જોયા હશે ને, નામ નહીં લો પણ આપ જાણો છો કે કેવા ક્રિકેટર્સની વાત કરી રહ્યો છું. તો છુપો ડર છે કે જો એ નહીં બોલે ને તો આ લોકો એમને ફોલો કરવાનું બંધ કરી દેશે. બરાબર, આ બાબતોને આપણે સમજીએ. હું છેલ્લે એક વાત કહીશ કે આપણે કોઈ પણ વ્યક્તિને એના ક્ષેત્ર પૂરતી સીમિત રાખીએ, જે આપણે રાખી શકતા નથી. કોઈક સારો ક્રિકેટર છે, એ ક્રિકેટ સારું રમી જાણે છે તો એન્જોય હિઝ ઓર હર સ્પોર્ટ, ધેટ્સ ઇટ. તમે કેમ એવી અપેક્ષા રાખો છો કે દરેક વિષય ઉપર બોલે? એની સમજ જ નથી એ વિષય ઉપર, તો એ કેમ બોલે? આપણી સ્થિતિ એવી છે કે આપણે ભક્તિ ભાવમાં બહુ માનીએ છીએ. મતલબ કોઈ વ્યક્તિને એના ક્ષેત્ર પૂરતા સીમિત રહેવા દેતા જ નથી. આપણે એમ માનીએ છીએ કે એ એના ક્ષેત્રમાં નિપુણ છે તો એ તમામ ક્ષેત્રોમાં નિપુણ હશે. આમાં જ આપણે કાચા પડીએ છીએ, આમાં જ આપણે પાછા પડીએ છીએ. એ સારો ક્રિકેટર છે તો બસ એન્જોય હિઝ ક્રિકેટ, ધેટ્સ ઇટ. એ પોલિટિકલ ઇશ્યુઝ ઉપર બોલે, સોશિયલ ઇશ્યુઝ પર બોલે, એનાથી વાસ્તવમાં તો દેશને ફાયદો થવા કરતાં નુકસાન વધારે થવાનું છે. જાણે સમજ્યા વગર કંઈ પણ બોલશે ને પોતાના સ્વાર્થને કેન્દ્રમાં રાખીને બોલશે ને તો એ તમને ફાયદો અપાવવાના બદલે ગેરફાયદો વધારે કરાવડાવશે. તો એ ન બોલે વધારે સારું. અમારા ક્ષેત્રની વાત કરું, યુપીએસસી જીપીએસસીના કોચિંગ ફિલ્ડની વાત કરું. આજે સ્થિતિ એ છે કે અમારા ફિલ્ડમાં જે એજ્યુકેટર્સ છે, જે ટીચર્સ છે, જે લેક્ચરર્સ છે, એ આજે ફક્ત શિક્ષક રહ્યા જ નથી. કારણ કે જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થી નથી રહ્યા. વિદ્યાર્થીઓ પોતે ફેન્સમાં કન્વર્ટ થઈ ગયા છે અને ટીચર્સને એમણે સેલિબ્રિટી બનાવી દીધા છે. તો આ સેલિબ્રિટી કલ્ચર દરેક ક્ષેત્રમાં પ્રવેશી ગયું છે અને એ જ આપણા માટે સૌથી ખરાબ બાબત છે. સેલિબ્રિટીઝ બોલે ન બોલે એનાથી કોઈ ઝાઝો ફરક ન પડવો જોઈએ. એક જે વિચારશીલ સમાજ છે ત્યાં આગળ એનો બહુ પ્રભાવ ન હોય. વધારે પ્રભાવ ક્યાં હોય કે જ્યાં આગળ લોકોની પાસે જાજી કોઈ સમજ નથી, એટલે સેલિબ્રિટી આવીને કંઈક બોલશે એટલે એના જે ફોલોઅર્સ છે એ જ સુરમાં બોલવા માંડશે. બરાબર, તો જ્યાં આગળ લોકો વિચારતા ના હોય ને ત્યાં સેલિબ્રિટીઝના ઓપિનિયન્સ મેટર કરતા હોય છે. જ્યાં આગળ સમાજ વિચારશીલ હોય તેમના બોલવાથી કોઈ ફરક નથી પડતો. કોઈક ગાયક કલાકાર આવીને સરકારની તરફેણમાં બોલી દે, ડિપ્લોમેટિક મેનરમાં કંઈક બોલે તો બોલે, એ બોલતો રહેશે. એનો જે સ્વાર્થ હશે પ્રમાણે બોલતો રહેશે. તમારે શું? હું તો એવા પણ અત્યારે સોશિયલ મીડિયા ઉપર લોકોને જોઈ રહ્યો છું કે એ એટલા બધા રઘવાયા થઈ જાય છે કે સાહિત્યકારો આ વિષય ઉપર કેમ નથી બોલતા, ફલાણા કેમ નથી બોલતા, હવે હું તમને અનફોલો કરી દઈશ ને આમ કરી દઈશ ને તેમ કરી દઈશ. ભાઈ એનાથી શું થશે? એ જે જગ્યા ઉપર બેઠા છે ને બહુ જાજી એમને અસર નહીં પડે, અસર તમને બહુ મોટી પડશે. તો સેલિબ્રિટીઝના ઓપિનિયન્સની એક્સપેક્ટેશન્સ ન રાખો, એ કોઈ ફર્મ સ્ટેન્ડ લે એવી અપેક્ષા ન રાખો. અને ક્યારેક પણ એ લોકો સ્ટેન્ડ લેશે તો હંમેશા એ માનીને ચાલજો કે એની અંદર કોઈક ને કોઈક સેલ્ફ ઇન્ટરેસ્ટ ઇન્વોલ્વ હશે કે જે તમે સમજી નથી શક્યા. તમે ભોળપણમાં, તમારી નિર્દોષતામાં કોઈ પણ વાત એને રજૂ કરીને માની લો છો. કારણ કે આપણે ભારતીયો ભાવનાઓથી બહુ ઝડપથી પ્રભાવિત થઈ જઈએ છીએ અને એમાં તણાઈ જઈએ છીએ. એટલે તમે એણે જે કહ્યું એને બધું સાચું માની લો છો, જે વાસ્તવમાં સાચું નથી. એટલે સેલિબ્રિટીઝના સ્ટેન્ડ, એમના ઓપિનિયન્સની એક્સપેક્ટેશન્સ રાખવા કરતાં વિચારશીલ બનીએ અને આપણે ફલાણા મુદ્દા વિશે શું અભિપ્રાય ધરાવીએ છીએ એ સમજી વિચારીને નક્કી કરીએ. બરાબર, લાગણીઓમાં ના તણાઈ જઈએ. આશા રાખું કે મારી વાત આપને સમજાઈ હશે અને ભવિષ્યમાં અને આવનારા સમયમાં આવા કોઈ પણ મુદ્દા જ્યારે સપાટી ઉપર આવે તો એ વિષય પર સેલિબ્રિટીઝના મંતવ્યોની અપેક્ષા રાખતા પહેલા એટલીસ્ટ આજની ગોષ્ઠીમાં આપણે જે વાતો કરી છે એ વાતોને આપણે ધ્યાન પર લઈશું. આ વિષય ઉપર આપનો શું વિચાર છે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો. આવી વાતો કરતા રહેવું જરૂરી છે. તો બસ આની સાથે ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનાર એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર, નમસ્તે. યુપીએસસી, જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈ પણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની આપની જરૂરિયાત લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન કરિયર એકેડેમીનો આપ સંપર્ક કરી શકો. કોન્ટેક્ટ નંબર છે 8469743567. ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે. નમસ્તે. તમારો ધર્મ કયો? તમારી જાતિ કઈ? તમે પુરુષ છો કે મહિલા કે પછી બીજું કંઈક? એનાથી આને કોઈ ફરક નથી પડતો.
આ એટલે કોણ? આપણું બંધારણ, ભારતનું બંધારણ. આ બંધારણ તમને એક જ ઓળખ આપવા ઈચ્છે છે અને ઓળખ છે ભારતના નાગરિક હોવાની ઓળખ. તો શું તમારે આ બંધારણ વિશે જાણવું ન જોઈએ? છેલ્લા 17 થી 18 વર્ષમાં ભારતના બંધારણને હું જેટલું સમજ્યો એનો નિચોડ મેં આપણા બંધારણના પુસ્તકમાં આપવાનો પ્રયત્ન કર્યો અને હવે બંધારણ વિશેની મારી અગત્યની નોંધ ભેગી કરીને અમે એક નવું પુસ્તક પ્રકાશિત કર્યું છે. ભારતનું બંધારણ એક રાષ્ટ્રની સંહિતા, ડોક્ટર વિકલ કોટવાલ્સ નોટ્સ. અમે એક સપનું જોયું છે કે ગુજરાતી ભાષા જાણતી દરેક વ્યક્તિના હાથમાં પુસ્તક હોય. પુસ્તકની સાઇઝ જ એવી રાખી છે કે તમે એને હંમેશા પોતાની પાસે રાખી શકો. જેણે બંધારણ ક્યારેય નથી વાંચ્યું, બંધારણ વિશે કશું જ નથી જાણ્યું, એ આ પુસ્તકની મદદથી પોતાની બંધારણ યાત્રા આરંભી શકશે. અને સાથે એ કે જેમણે બંધારણને સમજ્યું છે પણ હવે તેઓ એનું સમયે સમયે પુનરાવર્તન કરવા માંગે છે, એમ બંનેની જરૂરિયાત સંતોષી શકે એમ આ પુસ્તક અમે બનાવ્યું છે. મારા દીકરાઓના નાના નાના હાથમાં બંધારણનું એક નાનકડું પુસ્તક મૂકવાની મારી ઈચ્છા હતી અને ત્યાંથી જ આ પુસ્તકનો વિચાર જન્મ લે છે. અને હવે ઈચ્છા છે કે ગુજરાતના દરેક બાળકના હાથમાં આ પુસ્તક હોય. બાળકો અને વડીલો એમ બધા જ આ પુસ્તક વસાવે અને બંધારણને પ્રસરાવે એવી અપેક્ષા. પુસ્તક ખરીદવું ખૂબ સરળ છે. આપણી મોબાઈલ એપ્લિકેશન કે જેનું નામ છે વિકલ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન, એના સ્ટોરમાંથી તમે આ પુસ્તક ખરીદી શકશો અને સૌથી ઓછી કિંમતે અને ઘરે બેઠા તમે આ પુસ્તક મંગાવી શકશો. વધુ વિગત માટે આપણી ઓફિસનો આપ સંપર્ક કરી શકો.